બનાસકાંઠા જિલ્લામાં આવેલી એશિયાની સૌથી મોટી આ બનાસ ડેરી અને બનાસ ડેરીનું જે ઘીનું જે પેકિંગ છે, આ પેકિંગમાં ડુપ્લિકેટ ઘી મળી આવ્યું છે। એસઓજી પોલીસે ડીસાના ટેટોડા નજીકથી ડુપ્લિકેટ ઘી બનાવતી એક ફેક્ટરી ઝડપી છે। તેની વિગતે વાત આ વિડીયોમાં કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું દિનેશ ઠાકોર। નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આમ તો બનાસકાંઠાનું ડીસા, આ ડીસામાં ઘી તેલ ડુપ્લિકેટ અવારનવાર પોલીસ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ઝડપવામાં આવે છે, પરંતુ જે આ વેપારીઓ છે, આ વેપારીઓ સુધરવાનું નામ લેતા નથી અને ધોળા દિવસે આ વેપારીઓ લોકોના આરોગ્ય સાથે ચેડા કરે છે। ત્યારે સરકાર દ્વારા લોકોના આરોગ્યને લઈને કરોડોનો ખર્ચ કરવામાં આવે છે, અનેક સુવિધાઓ આપવામાં આવે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ જે વેપારીઓ છે, આ વેપારીઓ ધોળા દિવસે લોકોના આરોગ્ય સાથે ચેડા કરે છે। જો કે મળતી માહિતી મુજબ ડીસા તાલુકાનું ટેટોડા ગામ અને ટેટોડા ગામ નજીક જે રમુણ ગામ છે, આ રમુણની સીમમાં એક ડુપ્લિકેટ ઘી બનાવતી એક ફેક્ટરી એસઓજી પોલીસે ઝડપી છે। જો કે એસઓજી પોલીસને બાતમી મળતા એસઓજી પોલીસ દ્વારા સવારના જે પરોઢે રેડ કરવામાં આવી, તેના રેડમાં ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે। કારણ કે રેડ દરમિયાન જે ઘી બનાવવામાં આવતું હતું, ના ઘી જેની અંદર મૂકવામાં આવતું હતું, ફીટ કરવામાં આવતું હતું, તેની જે ડબ્બાઓ છે, આ ડબ્બાઓ પર બનાસ ડેરીના સિમ્બોલ જોવા મળ્યા હતા। એટલે ક્યાંક ને ક્યાંક અનેક પ્રકારના જે તર્ક વિતર્ક છે, આ તર્ક વિતર્ક સામે આવ્યા છે। કારણ કે એશિયાની જે સૌથી મોટી બનાસ ડેરી છે, આ બનાસ ડેરીના ઘી ઉપર લોકોનો વિશ્વાસ હોય છે, લોકો આંધળો વિશ્વાસ કરીને ઘી વાપરતા હોય છે, પરંતુ આજે આ ઘી સામે આંગળી ચીંધાણી છે। કારણ કે આ ડુપ્લિકેટ બનાવતું જે ફેક્ટરી છે, આ ફેક્ટરીમાં જે પેકિંગના ડબ્બા છે, આ ડબ્બામાં જે બનાસ ડેરી છે, આ બનાસ ડેરીના માર્કાવાળા 7 જેટલા ડબ્બા મળી આવ્યા હતા। જો કે આ તમામ મુદ્દામાલ લઈને 2,83,500નો મુદ્દામાલ કબજે કરાયો હતો। ત્યારે આ તમામ બાબતને લઈને બનાસ ડેરીનો અમે સંપર્ક કર્યો હતો અને પૂછવાનો પ્રયાસ કર્યો હતો કે આ જે ડબ્બા છે, આ ડબ્બાનું પ્રિન્ટ ક્યાંથી જે કરવામાં આવ્યું હતું, આ બનાસ ડેરીને જાણ છે કે નથી જાણ, પરંતુ આ તમામ બાબતને લઈને અમે બનાસ ડેરીનો સંપર્ક કર્યો હતો, પરંતુ સંપર્ક થયો નથી। ત્યારે આ તમામ બાબતને લઈને 3 આરોપી ઝડપાયા છે। તેનું એકનું નામ છે રામજીભાઈ ઈશ્વરભાઈ ચૌધરી, ગામ ટેટોડા, તો બીજો છે વિજયકુમાર પોપટલાલ મોદી, જૂની જેલ ડીસા, અને સુનિલ કુમાર પરેશભાઈ ગાયત્રીનગર ડીસા। આ 3 આરોપી ઝડપાયા છે। પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે, પરંતુ અહીંયા સવાલ એટલો છે કે આ એશિયાની સૌથી મોટી જે બનાસ ડેરી છે, આ બનાસ ડેરીના ઘી ઉપર લોકોનો વિશ્વાસ હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ ડુપ્લિકેટ ઘીની જે ફેક્ટરી હતી, આ ફેક્ટરીમાં જે બનાસ ડેરીના માર્કાવાળા જે ડબ્બા મળી આવતા અનેક સવાલો ઊભા થયા છે। ત્યારે આવનાર સમયમાં બનાસ ડેરી દ્વારા આ ડુપ્લિકેટ ઘી બનાવતી જે ફેક્ટરીના જે આ 3 આરોપી છે, આ આરોપી સામે કેવી કાર્યવાહી કરે છે, તે તો આવનારો સમય બતાવશે। દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝ, બનાસકાંઠા।